25 વર્ષથી વિકાસના કામો કરી રહ્યા છે। આ શબ્દો મારા નથી, આ શબ્દો છે બચુભાઈ ખાબડના। આપણને એમ તો ખબર જ છે કે બચુભાઈ ખાબડ છેલ્લા કેટલાય સમયથી મૌન છે। બચુભાઈ ખાબડને કોઈ પણ વસ્તુ પૂછવામાં આવે તેઓ બોલતા નથી, કારણ કે તેમના બંને દીકરાઓના નામ મનરેગા કૌભાંડમાં આવેલા છે। મનરેગા કૌભાંડને લઈ અને તેમના બંને છોકરાઓની સામે કાર્યવાહી પણ થઈ રહી છે, પરંતુ હવે બચુ ખાબડે મૌન તોડ્યું છે અને બચુ ખાબડ બોલતા જોવા મળ્યા છે। આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બચુભાઈ ખાબડ છેલ્લા કેટલાય સમયથી મૌન છે। આપણને ખબર છે કે ગાંધીનગરમાં પણ પાર્ટીની પણ કેટલી મિટિંગો હતી, કેટલાય વિધાનસભાના સત્ર ગયા, પરંતુ બચુભાઈ ખાબડ આપણને કોઈ પણ જગ્યાએ જોવા ના મળ્યા। પરંતુ બચુભાઈ ખાબડ હવે જોવા મળ્યા છે ભાજપના એક સ્નેહ મિલન કાર્યક્રમમાં, અને બચુભાઈ ખાબડ બોલતા જોવા મળ્યા છે કે અમે 25 વર્ષથી લોકોના કામ કર્યા છે। અહીંયા બચુભાઈ ખાબડને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે એમણે લોકોના કામ કર્યા છે, પરંતુ બચુભાઈ ખાબડને એવું કહેવા માંગે છે કે બચુભાઈ, તમે લોકોના કામ નથી કર્યા, તમે તમારું ઘર ભર્યું છે। ક્યાંક ને ક્યાંક તમારા બંને છોકરાઓના નામ હાલ મનરેગા કૌભાંડમાં આવેલા છે। વધુમાં બચુભાઈ ખાબડ આમ આદમી પાર્ટી પર બોલતા જોવા મળ્યા, ચેતર વસાવા પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા અને કહેતા જોવા મળ્યા કે આ ઝાડુનું કોઈ અસ્તિત્વ નથી। આ સમગ્ર બાબતે બચુભાઈ ખાબડ દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ। અને દેશના વડાપ્રધાને કહેતા હતા કે હું ખાઈશ નહીં ને ખાવા દઈશ નહીં, અને દાહોદમાં ભાજપના મંત્રીના દીકરાઓએ કરોડોનો મનરેગાનો કૌભાંડ કરી દીધું। કરોડોનું કૌભાંડ કરી દીધું એમના દીકરાઓએ। અમારા ગરીબ લોકોની રોજગારીના પૈસા ખાઈ ગયા। આ દાહોદના મંત્રીએ ત્યાં બિરસા મુંડા યુનિવર્સિટીમાં 65 કરોડનું કૌભાંડ કર્યું। આ દાહોદના મંત્રી અને સાંસદોએ નલ સે જલમાં કરોડોના કૌભાંડ કર્યા છે। મહીસાગરમાં 223 કરોડના કૌભાંડો બહાર નીકળ્યા। દાહોદમાં તપાસ અમે માંગી અને તપાસમાં અહીંના સાંસદ અને ધારાસભ્યના નામો આવ્યા। આ લોકોએ તપાસ બંધ કરી દીધી। ત્યારે આમ આદમી પાર્ટી, આમ આદમીના ટાઈગરો આવનારા દિવસોમાં તમામ જગ્યાએ જશે અને નલ સે જલ હશે, મનરેગા હશે, જંગલ ખાતું હશે, ટ્રાઇબલ સપ્લાન હશે, આદિ આદર્શ ગ્રામ હશે, ગુજરાત પેટર્ન હશે, એટીવીટી હશે। તમામ યોજનાઓમાં થયેલા કરોડોના કૌભાંડો આ ભારતીય જનતા પાર્ટીના આવનારા દિવસોમાં અમે બહાર લાવીશું। થોડા દિવસ પહેલા હું ડુંગરી ગામે આવ્યો। અમારા સરપંચ રાજેશભાઈ ને વિજયભાઈ ને, અમારા બંટીભાઈ ને, ત્યાંના ધારાસભ્ય ને સાંસદે કીધું તમે ચૈતર વસાવાને અહીંયા લાવ્યા છો, કેમ લાવો છો? આદિવાસીઓને જાગૃત કરે છે, આદિવાસીઓને બોલતા કરે છે। આદિવાસીઓ જાગી જશે તો અમારી ખુરશી જતી રહેશે। અને પાછા એવું કહેવા માંગતા હતા અમે હજુ જિંદા છે, ટાઈગર અભી જિંદા હે, એવું સાંસદ કહેતા હતા। ત્યારે સાંસદ શ્રીને કહેવા માંગુ છું, તમે તો સરઘસના ટાઈગર છો, તમે તો સરઘસના ટાઈગર છો। તમારી પાર્ટી જેટલી ચાવી મારે એટલો જ તમારો અવાજ નીકળે છે। ભાઈ તમે તમારી સરકાર લાવીને શું કરવાના છે મને કહો, અને એ કરવા માટે તમારે નાણાં જોઈએ। કઈ જગ્યાએ તમારી સરકાર છે બજેટમાંથી તમે કરવાના છે? ગુમરાહ કરવા વાળા આવશે, વાતો કરવા વાળા આવશે, મફત આલવાની વાતો કરશે। મફત તમને અનાજથી મળીને બધું ચાલી રહ્યા છે, દવાના પૈસા, શિક્ષણના પૈસા, ખેડૂતના પૈસા, કયું મફત બાકી છે તમે અમને કહો તો ખરા। હું નવું તમે આલવાની વાતો કરો છો ભાઈ? બાળકના જન્મથી માંડીને અંતિમ સંસ્કાર સુધીની વ્યવસ્થાઓ છે અમારી કરેલી, અને ખૂટે છે દિન પ્રતિદિન। 25 વર્ષથી તમારા વિકાસ માટે તપ કરી રહ્યા છે। અંતિમ સ્વાર્થ સુધી ગામડામાં મારો સમાજ દરેક જ્ઞાતિ જાતિથી પરરીને કેવી રીતે સમૃદ્ધ થાય, અહીં બેઠેલી આખી ટીમને અમે કામે લગાડીશું। માત્ર તમારો સહયોગ અને માર્ગદર્શન છે તો ટૂંકા ગાળાની અંદર 2 વર્ષની અંદર ધાનપુરની આખી આપણે રોનક બદલી નાખીએ એમ છે। એક પણ પરિવાર સરકારની કોઈ નાથી બાકી ના રહે। આ વોટની રાજનીતિ નથી, સમાજના લાવવાની। હિન્દુસ્તાનને જેટલી વસ્તુઓની જરૂર છે હિન્દુસ્તાનમાં પેદા કરવાની। આપણે પ્રદીપભાઈ કહેતા લોકોને જરૂરિયાત મારા ખેડૂતો પેદા કરે, એમાં સરકારે જેટલી મદદ કરવાની છે કરવી જોઈએ। એ યુવાનને મારે એન્જિનિયર બનવું છે, કહેતા હે એન્જિનિયર, યુવાનો કહેતા એન્જિનિયરને અમને નોકરી કઈ મળવાની ખબર સાહેબ? અમે નોકરીની વાત તમે કરો, 10મા 12મા વાળાને પણ ભારત સરકારી નોકરી પોસ્ટ માસ્ટર અને રેલવેમાં પણ આલી છે। આ દીકરા દીકરીઓ નોકરી કરી રહ્યા છે।
અહીંયા આપણને બચુભાઈ ખાબડ સ્પષ્ટ આક્ષેપ કરતા જોવા મળ્યા છે ચેતર વસાવા અને આમ આદમી પાર્ટી પર. દાહોદનું જો રાજકારણ સમજવા જઈએ તો દાહોદમાં છેલ્લા કેટલાય સમયથી ચેતર વસાવા એક્ટિવ થતા જોવા મળી રહ્યા છે. આપણને ખબર છે કે ચેતર વસાવા અને બ્રિજરાજ સોલંકીની પણ એક દાહોદમાં સભા હતી. એના પહેલા ચેતર વસાવાની દાહોદના લીંબડી ગામમાં પણ સભા હતી. એટલે કે હવે આ તમામ બાબતને લઈ અને ક્યાંક ને ક્યાંક ભાજપ પણ એક્ટિવ થતા જોવા મળી રહ્યું છે. અને હવે ભાજપના એવા નેતાઓ બોલતા જોવા મળી રહ્યા છે કે જે નેતાઓ છેલ્લા કેટલાય સમયથી મૌન હતા. એ જ નેતાઓ ક્યાંક ને ક્યાંક એમના વિસ્તારમાં વિકાસ કર્યો હોય કે ના હોય, એમને એ વસ્તુમાં રસ હોય કે ના હોય, વિકાસ કરવામાં, લોકોના કામો કરવામાં રસ હોય કે ના હોય, પરંતુ એમને ક્યાંક ને ક્યાંક આપણને બધાને ખબર છે કે એમને રસ છે પોતાના ઘર ભરવામાં, પરંતુ હવે એમને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવામાં પણ વધારે રસ હોય એવું જોવા મળી રહ્યું છે. વધુમાં બચુભાઈ ખાબડ બોલતા જોવા મળ્યા કે ચેતર વસાવા એવું કહે છે કે અમે અહીંયા આખી વિસ્તારમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડાવશું. આમાં આ મુદ્દે જો બચુભાઈ ખાબડ બોલતા જોવા મળ્યા કે તમે ક્યાંથી ચૂંટણી લડાવશો. આ તમામ બાબતને લઈ અને હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે. આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.